Hello. First of all, so I love you all, and second of all, I love you too. Okay, my love. અહીંયા સુધી કમ્પ્લીટ કે ધોરણ 10 એનું ચેપ્ટર નંબર 13 આંકડા શાસ્ત્રથી આપણે આજે શ્રી ગણેશ બેહાડવાના છે. કેમાં તો કે આંકડા શાસ્ત્રમાં આપણે શ્રી ગણેશ બેહાડવાના છે. અને પહેલા જ કહી દઉં કે જાવું હોય તો જવા દો, અત્યારે જ નીકળી જાઓ, પછી પ્રોબ્લેમ નહીં. સ્વાધ્યાય 13.1 એમાં 2, 4 કે 5 દાખલા આખો લઈને તો તમે કંટાળી જાઓ ને હું કંટાળી જાય. એટલે સ્વાધ્યાય 13.1 આપણે તે આંકડા શાસ્ત્રો સ્વાધ્યાય 13.1 એમાં 1, 2, 3 ને 4 દાખલા સુધી આપણે કવર કરવાના છે. અને હવે જો વિડીયો મૂકીને જાવ ને તો તમને નથી ગયું, પણ હવે વિડીયો મૂકીને ના જાવ, ટોપિક ક્લિયર ન થાય ને ત્યાં લગીને જાવ ને તો તમને માથાથી ભૂગ્યો કે તમે 10મા ધોરણમાં કે 9મા ધોરણમાં ભણતા હો, વિડીયો જોતા હો, તો ટોપિક ક્લિયર ન થાય, આ દાખલા ન સમજે ત્યાં લગી મૂકો ને તો તમને હાચન ભગવાન ના સામે લ્યો ને. હજી કહું હું કે ખાસ ધ્યાન રાખીએ, વારંવાર પ્રેક્ટિસ કરીએ. ધોરણ 10 એમાં સ્વાધ્યાય 13.1 એનો દાખલા નંબર 1. એક વિસ્તારના શું થયું તો કે 20 ઘરનું સર્વેક્ષણ કરવામાં આવ્યું કે કયા ઘરમાં કેટલા વૃક્ષ છે એનો મધ્યક શોધવાનો છે. કમ્પ્લીટ કે 0 થી 2 વૃક્ષ હોય એવો એક ઘર છે, 2 થી 4 હોય એવા 2 ઘર, 4 થી 6 હોય એવા 6 થી 8 હોય, XYZ. હવે આપણે વારી ફેરે થોડીક વાર રીત નથી બદલવી, સેમ રીત રાખશું બધામાં, એટલે પ્રોબ્લેમ ઓછો થાય. કમ્પ્લીટ તો કે છોડની સંખ્યા હોય એવા 0 થી 2, 2 થી 4, 4 થી 6, તો કે એને પેલા આપણે કહેશું વર્ગ. હું અહીંયા ધ્યાન રાખજો, પેલા કેટલા છે 0 થી 2, તો અહીંયા 0 થી 2, પછી 2 થી 4, પછી 4 થી 6, પછી 6 થી ના નહીં હમણાં ઉપાડી ઉપર વર્ગ હે 0 થી 2, તો અહીંયા પેલા લખવાનું વર્ગ 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12 અને 12 થી 14. આ કમ્પ્લીટ. પેલા આ કોલમ લખી, મધ્યકની રીત છે 13.1 માં. પેલા સૌથી પેલા હું લખ્યું તો કે આ જે આપેલા હોય ને 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, એને આપણે વર્ગ કહીને લખ્યું કે 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12, 12 થી 14. આટલું ક્લિયર માની લઉં. સમજાય સ્વીટ કે કમ્પ્લીટ. આયા સુધી કમ્પ્લીટ. કાઈ નથી, સિમ્પલ દાખલો હોય. બીજું હોય ને એને આવૃત્તિ કહેવાય, FI. હું બીજી કોલમ ને શું કહેવાનું? આવૃત્તિ, FI. 1, 2, 1, 5, 6, 2, તો અહીંયા લખવાનું 1, પછી 2, પછી 1, પછી 5, પછી 6, પછી 2 અને 3. આમાં શું કરવાનું તો કે FI માં જે આપેલું હોય ને આ બધાનો ટોટલ કરી નાખો. જો કે રકમમાં આપેલો જ છે 20. કે એક વિસ્તારના 20 ઘરોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું. પેલા શું કર્યું તો કે વર્ગ લખ્યા. સમજાણું સ્વીટાર? સૌથી પેલા શું કર્યું? વર્ગ લખ્યા. જો 0 થી 2, 2 થી 4, પછી આવૃત્તિ લઈ. એ ક્યાંથી લીધું તો કે વર્ગ વાળું આ 0, 2, 4, 6 આવૃત્તિ એટલે આ એનો ટોટલ 20 થાય. એમ નો આપેલો હોય તો કરી લેવાનો. 2 ને 3, 3 ને 4, 4 ને 5, 9, 9 ને 6, 15 ને 2, 17 ને 3, 20. અહીંયા સુધી કમ્પ્લીટ. ત્રીજું શું હોય તો કે ત્રીજું XI મધ્ય કિંમત. હું ત્રીજું શું હોય સ્વીટાર? મધ્ય કિંમત. મધ્ય કિંમત કોની તો કે જે આ જે વર્ગ આપેલો હોય ને એની 0 અને 2 ની વચ્ચે શું આવે તો કે 0 અને 2 ની વચ્ચે 1 આવે. એમ ન સમજાય ને તો કે 0 થી 2 હોય તો 0 અને 2 નો સરવાળો કરવાનો. 0 વત્તા 2 એટલે 2 અને એના છેદમાં 2 મૂકી દેવાનો. તો કેટલા થાય તો કે 2 એકુ 2. કેટલો જવાબ આવે? 1. સમજાઈ ગયું સ્વીટી? હવે જોવાનું આમાં હરખા વધે 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12. તો હરખા વધે છે. કેટલા વધે છે? બધેમાં 2, 2 વધે. વધે ને સ્વીટી? તો હવે આ 1 હોય, 1 માં 2 નાખી દેવાનું. કેટલા થાય? 3.
3 માં 2 નાખી દેવાના 5, 5 માં 2 નાખી દેવાના 7, 7 માં 2 નાખી દેવાના 9, 9 માં 2 નાખી દેવાના 11, 11 માં 2 નાખી દેવાના 13. આયા સુધી કમ્પ્લીટ માં લો. સમજાઈ ગયું સ્વીટ? આ 3 કોલમ સમજાઈ ગયું. પેલું વર્ગ ટેક્સ્ટ બુક માં જે રકમ હોય, બીજું આવૃત્તિ FI ટેક્સ્ટ બુક માં જે રકમ હોય, ત્રીજું XI માં શું કરવાનું તો કે આ જે આપેલું હોય ને 0 થી 2 હોય અથવા તો 10 થી 12 હોય. XI મતલબ મધ્ય કિંમત સ્વીટ. હું XI મતલબ મધ્ય કિંમત, અને મધ્ય કિંમત એટલે હું તો કે વચ્ચે 10 થી 12 હોય તો એની વચ્ચે શું આવે 11. એમ ન સમજાય કે એવી રીતના ખબર ના પડતી હોય તો કે 10 નો ને 12 નો કરવાનો સરવાળો અને એના ભાગ્યા 2 તો કે 10 ને 12 22 અને 22 ભાગ્યા 2 એટલે કેટલા કે 11. સમજાઈ ગયું સ્વીટી? હવે આમાં બે ક્યારે વધાર્યા તો કે જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું સ્વીટી, ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા બે જ વધતા હોવા જોઈએ. જો તો જ ડાયરેક્ટ બે ઉમેરવાના, નહીતર શોધવા પડે. FI કમ્પ્લીટ, XI કમ્પ્લીટ. હવે ત્રીજો હું હોય ગયો જોઈએ કે પેલા વર્ગ પછી આવૃત્તિ. આટલું સમજાઈ ગયું? સમજાય તો કે હવે આ જોવાનું 0 અહીંયા 2 અહીંયા 2 અહીંયા 4 અહીંયા 6 અહીંયા 8 અહીંયા 8 અહીંયા 10 ને અહીંયા 10 અહીંયા 12 ને અહીંયા 12. તો કે ઈ સમાન હોય ને ત્યારે હંમેશા UI રાખવાનું. એ જો કે એમ કીધું હોય ફિક્સ રીતથી કરો કે આ જ રીતથી કરો તો તમારે ઈ જ રીતથી કરવાનું, નહીતર તમારી પથારી પર જ્યાં માર્ક નહીં ચડે. પણ જ્યારે ચોખવટ ના કરેલી હોય, એમ કીધું યોગ્ય રીતથી મધ્યક શોધો. હું જે સ્વીટર તો ગમે એ રીત કરી શકો. શું કરો? આ બે જોવાના, આ ને આ બે કેવા છે સરખા. જો બધું અહીંયા 10 અહીંયા 10. એકની અધસીમાં જવાની, એકની ઉર્ધ્વસીમાં. હવે આ 0 થી 2 હોય ને તો આગળ હોય ને એને અધસીમાં કહેવાય, પાછળ હોય એને ઉર્ધ્વસીમાં કહેવાય. તો કે એકની અધસીમાં ને ઉર્ધ્વ એટલે જો કે ના જોવો તોય હાલે, પણ જોવો ને જેમાં અધો ને ઉર્ધ્વ બે સરખી હોય ને એમાં ડાયરેક્ટ UI જ કરાય. મારા ખ્યાલ મુજબ UI હલવું પડે એટલે કહું. તો કે FI થઈ ગયું, XI થઈ ગયું. હવે UI માં શું કરવાનું? આપણે ધારેલા મધ્યકની રીત કરી તો કે આમાં ગમે ત્યાંથી તમને ઠીક લાગે ને એ લઈ લેવાનું. તો કે આપણે અહીંયા એક દાખલામાં અહીંયા એ લઈ, અહીંયા શું કરવાનું? એ લેવાનું. તો કે એની સામે મૂકી દેવાના 0. નીચે બધા જવાબ પ્લસ માં આવે, ઉપર બધા જવાબ માઇનસ માં આવે UI વાળા દાખલા. કેવી રીતના? તો કે નીચે 0 નીચે 1 2 3 4 ને 5 ને 6 આવી રીતના મૂકી દો. 1 થી આયલું જવાનું. 0 જો કે અહીંયા રાખો, ધારો કે અહીંયા આપણે એ રાખ્યો હોય તો અહીંયા 0 આવે, ઉપર ઓછા 1 ઓછા 2 ઓછા 3, નીચે 1 2 ને 3 આવે. આપણે એ રીતે જોશું, પણ આપણે એ ક્યાં લીધો? એકની બાજુમાં કમ્પ્લીટ. એકની બાજુમાં એ લીધો તો એની સામે કેટલા મૂકી દેવાના? 0. એની નીચે જાય એટલે પ્લસ માં જવાબ આવે. +1 +2 +3 +4 +5 ને +6. અહીંયા નીચે હોય તો +7 કરવું પડે. અહીંયા સુધી કમ્પ્લીટ સ્વીટ. હવે આ પેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું છેલ્લું આવે એને શું કહેવાય? તો કે FI UI કહેવાય. હું FI UI નો મતલબ શું થાય સ્વીટ? કયો જોઈએ? તો કે FI UI નો મતલબ થાય F ગુણ્યા U. FI અને એને ગુણ્યા UI. મતલબ આમાંથી FI ગોતવાની અને આમાંથી UI. તો કે આ હે FI અને આ હે UI. બેયનો શું કરવાનું? ગુણાકાર. FI UI બાજુમાં લખેલો ડોટ પ્રોડક્ટ બેયનો ગુણાકાર 1 ગુણ્યા 0 એટલે કેટલા થાય? 0. અહીંયા સુધી કમ્પ્લીટ. હવે 2 ગુણ્યા UI માં 1 છે તો 2 એકુ 2. પછી આ 1 ગુણ્યા 2 એટલે 2 એકુ 2. પછી અહીંયા 5 છે, અહીંયા 3 છે તો 5 ગુણ્યા 3 એટલે 5 તેરી 15. અહીંયા 6 છે, અહીંયા 4 છે, 6 ચોક 24. પછી અહીંયા 2 છે, અહીંયા 5 છે, 5 દુ 10. પછી અહીંયા 3 છે, અહીંયા 6 છે, 3 છક 18. અહીંયા સુધી કમ્પ્લીટ. સમજાઈ ગયું સ્વીટી? આટલું કમ્પ્લીટ. તો કે હવે મારવાનો FI UI નો ટોટલ. શું ટોટલ? મતલબ સરવાળો. આ 2 ને 2 4, 4 ને 15 19, 19 ને 24 કેટલા થઈ ગયો? જોઈએ ઝડપ બોલો. 2 ને 2 4, 4 ને 15 19, 19 ને 24 કેટલા થાય? તો કે 24 34 43, 43 ને 10 53, 53 ને 18 કેટલા થઈ ગયો? જોઈએ તો કે 53 ને 18 73 ને એમાંથી 2 કાઢવાના એટલે કેટલા? 1. અહીંયા સુધી કમ્પ્લીટ. સમજાઈ ગયું સ્વીટ? આટલું ક્લિયર? અહીંયા સુધી ક્લિયર? સમજાઈએ ન સમજાય તો ધ્યાન દોજો. કમ્પ્લીટ. પેલા શું કર્યું તો કે વર્ગ ઈ આ લખ્યું, પછી FI XI એટલે મધ્ય કિંમત,
વર્ગમાં જી આપેલી હોય એ બેની વચ્ચે જી આવતું યુઆઈ, પછી યુઆઈ શું કરવાનું તો કે આમાંથી ગમે આ ઠીક લાગે ને એ ધારી લેવાનું, એની સામે 0 મૂકવાનું, ઉપર -1 -2 -3, નીચે +1 2 3 4, આ 0 ની નીચે ને નીચે એટલે પ્લસમાં જવાબ આવે. અહીંયા સુધી કમ્પ્લીટ. હવે શું કર્યું તો કે FI નો માયરો ટોટલ કમ્પ્લીટ, અહીંયા FI નો માયરો ટોટલ, અહીંયા સુધી કમ્પ્લીટ. તો કે ત્યાર પછી શું થાય તો કે આ કોષ્ટક થઈ ગયું કમ્પ્લીટ. હવે કોષ્ટક કમ્પ્લીટ થાય ને તો શું કરવાનું, આગળ દાખલો કરવાનો. હવે શું કરવાનું, દાખલો કરવાનો. કેવી રીતના થાય તો કે મધ્યક નું સૂત્ર મૂકી દેવાનું એટલે થઈ ગયું દાખલો. તો કે મધ્યક નું સૂત્ર શું હોય, આપણે ધારેલા મધ્યક ની રીત કરીએ, x બાર બરાબર a વત્તા સિગ્મા fi હોય છેદમાં સિગ્મા fi ગુણ્યા h. આટલું કમ્પ્લીટ. આ એનું સૂત્ર છે, આ ધારેલા મધ્યક ની રીત છે. જો કે બીજી રીતના થાય એ આપણે જોઈ લેવું. હવે x બાર એમનેમ, તો આ x બાર એમનેમ, એની જગ્યાએ કેટલા તો કે આપણે એની જગ્યાએ કેટલા થઈ રહ્યા 1, તો અહીંયા મૂકવાના 1 વત્તા FI માં કેટલો સરવાળો આવ્યો 71, તો અહીંયા કેટલા લખવાના 71 છેદમાં FI માં કેટલા છે 20, તો અહીંયા લખવાના 20. અને h માં શું કરવાનું તો કે આ બે માં ગાળો કેટલો છે આ વર્ગમાં કે 0 માંથી 2 જાય તો 2 અથવા 4 માંથી 2 જાય તો 2, એટલે h કેટલું થયું 2. h મતલબ સમજાઈ ગયું. હવે આ બે નો શું થાય તો કે આ બે નો ભાગાકાર થાય, 2 અને 20 નો શું થાય ભાગાકાર, તો કે 2 10 કેટલા, આ 2 10 20, અહીંયા વધ્યા 1 વત્તા 71 ના છેદમાં 10, તો કે 1 વત્તા 71 ના છેદમાં 10 એટલે કેટલા થાય તો કે 7.1, તો કે 7.1 અને 1 એટલે 8.1. સિમ્પલ. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? કાંઈ નથી, મસ્ત દાખલા છે, સ્મૂથ દાખલા છે, ખાલી કોષ્ટક બનાવતા શીખવાનું છે, બાકી આ તો સિમ્પલ છે. આ સ્ટેપ કેવા છે તો કે હાવ ઈઝી છે, સિમ્પલ છે. કોષ્ટક કેવી રીતના બને સમજાણું કે પાછું એકવાર જોવું જોઈએ. હવે જોઈએ ત્યાર પછીનો દાખલો કે દૈનિક ઓલા 50 કારીગરોનો સર્વે કરવામાં આવ્યો, એનું દૈનિક વેતન આટલું છે, 500 કે 500 થી 20 ની વચ્ચે પગાર મેળવતા 12 જણા છે, 520 થી 40 ની વચ્ચે 14 જણા, 540 થી 60 ની વચ્ચે 8 જણા, 60 થી 80 ની વચ્ચે 6 ને 80 થી 600 ની વચ્ચે 10 જણા. તો આનો મધ્યક શોધવાનો છે, યોગ્ય રીતથી મધ્યક શોધવાનો છે. કમ્પ્લીટ સ્વીટહાર્ટ? તો કે ત્યાં આ દાખલામાં પહેલા શું કરવાનું તો કે પહેલા વર્ગ લઈ લેવાનો. વર્ગ 500 થી 520, 520 થી 540, 500 થી 520, 520 થી 540, 540 થી 560, 560 થી 580 અને 580 થી 600. આ પેલું તો આમાં જ હોય. બીજામાં શું કરવાનું તો કે વર્ગ મળી જાય પછી આવૃત્તિ, આવૃત્તિને કહેવાય FI. એ ક્યાં હોય તો કે રકમ કઈ લખવાની તો કે આ 12 14 8 6 ને 10, તો કે 12 14 8 6 ને 10 રકમ માનો ટોટલ આપેલો જ હોય, ન હોય તો મારી લેવાનું. 10 20 30 30 ને 6 36 42 ને 8 50, એટલે રકમમાં લખેલું હોય છે કે 50 કારીગરનો પગારનો આવી રીતના છે. ત્રીજું હું તો કે XI એટલે મધ્ય કિંમત. કોની મધ્ય કિંમત તો કે 500 થી 520 ની મધ્ય કિંમત. તો કે 500 થી 520 ની વચ્ચે શું આવે સ્વીટી તો કે 500 થી 520 ની વચ્ચે આવે 510. કમ્પ્લીટ. તો 500 થી 520 ની મધ્ય કિંમત કેટલી થાય 510. એમ નો સમજાય તો કે 500 વત્તા 520 કરી નાખવાના, છેદમાં મૂકી દેવાના 2, એટલે કેટલા થાય તો કે 1020, એને ભાગ્યા 2 કરી એટલે કેટલા 510. અહીંયા સુધી કમ્પ્લીટ. તો કે ત્યાર પછી આગળ જઈએ તો શું થાય તો કે હવે આમાં જોવાનું 500 520 540 560 580, મતલબ 20 20 વધે છે તો કે આ લાઈનમાં 20 20 વધારતું જવાનું. 510 માં 20 નાખી તો કે 530, એમાં 20 નાખી તો 550, એમાં 20 નાખી તો 570, એમાં 20 નાખી તો 590. અહીંયા સુધી કમ્પ્લીટ. હવે આમાંથી તમને ઠીક લાગે ત્યાં શું કરવાનું, હવે આ બે બાજુમાં આની ઉર્ધ્વ સીમા અને આની અધો સીમા જોવાની હરખી, આની ઉર્ધ્વ અને આની અધો હરખી. જો કે ઉર્ધ્વ અને અધો સીમા હરખી હોય તો જ આવો દાખલો થાય એવું જરૂરી નથી, પણ એમાં યુઆઈ વાળી રીત કે ધારેલા મધ્યકની રીત હરખી હલવી પડે. હવે ઉર્ધ્વ અને અધો હરખી, ઉર્ધ્વ અને અધો હરખી, અધ્વની અધઃ, બરાબર. તો હવે આમાંથી ગમે એક જગ્યાએ શું કરવાનું તો કે એક જગ્યાએ એ ધારી લેવાનું. કમ્પ્લીટ. અહીંયા ધારો આપણે ધારી લઈએ, આમાં ધારો કે અહીંયા એની સામે કેટલા રાખશું 0,
ઉપર -1 ને -2, નીચે 1 ને 2, આને કહેવાય યુ. આટલું કમ્પ્લીટ સ્વીટહાર્ટ. સમજાણું હું કર્યું ઈ? તો કે અહીંયા આપણે ઓલા દાખલામાં ઉપર થઈ રહ્યો તો આમાં વચ્ચે થઈ રહ્યો. વચ્ચે ધારી તો શું થાય? તો કે જ્યાં એ થઈ રહ્યો અહીંયા 0 લખવાનું, ઉપર -1 -2 -3 -4 એ આવેલું છે ઉપર, પણ બે જ રકમ એટલે -1 ને -2, આમાં 1 ને 2, નીચે +0 ની ઉપર માઇનસ. અહીંયા સુધી કમ્પ્લીટ માની લઉં. તો કે હવે છેલ્લી કોલમ શું આવે? તો કે fi અને ui બે નો કરી નાખવાનો ગુણાકાર. એનો કેનો? તો કે fi અને ui નો શું કરવાનો? ગુણાકાર. કેવી રીતના થાય? તો કે આ fi, આ ui અને આ fi બે નો કરી નાખવાનો ગુણાકાર. 12 દુ -24 કમ્પ્લીટ. પછી આ 14 એકુ -14, આ 0 થાય તો કે 0 નો ગુણાકાર 8 0 થઈ જાય. 6 એકુ 6 અને આ 10 દુ 20. અહીંયા સુધી કમ્પ્લીટ માની લો. તો કે આ હવે જોવાનું, આ ઓછા વાળા છે, આ વત્તા વાળા, બે ઓછા વાળા બે વત્તા વાળા. તો એ બે ઓછા વાળા હોય એનો સરવાળો કરી નાખવાનો અને બે વત્તા વાળા હોય એનો સરવાળો કરી નાખવાનો. તો કે 24 અને 14 આ બે ઓછા વાળા તો કેટલા થાય? 38. એ 38 ઓછા છે. 20 ને 6 26. એ વત્તા વાળા છે તો અહીંયા લખ્યા 26. હવે આ બે ની બાદબાકી કરી અને મોટા નિશાની કરીને જવાબ મૂકી દેવાનો. તો કેટલો થાય? 38 માંથી 26 જાય તો 12 ને મોટા નિશાની. 38 વધારે છે એ માઇનસ છે તો આ કેટલા? માઇનસ. અહીંયા સુધી કમ્પ્લીટ સમજાઈ ગયું સ્વીટી. આમાં fi કેટલો આવ્યો? 50. fi ui કેટલો આવ્યો? -12. અને એ કેટલા થઈ રહ્યા? તો કે 550. અહીંયા સુધી કમ્પ્લીટ થયું. તો કે અહીંયા સુધી કમ્પ્લીટ હોય તો હવે શું કરવાનું? મધ્યકનું મૂકવાનું સૂત્ર. શું કરવાનું? મધ્યકનું સૂત્ર. તો કે x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. આટલું કમ્પ્લીટ. આ સૂત્ર લખાઈ જાય ત્યાર પછી શું કરવાનું? તો કે કિંમત ભરી દેવાની. ક્યાંથી લેવાની કિંમત? તો કે આગળ જે કોષ્ટક મૂક્યું હોય લેવાનું. તો કે a બરાબર આપણે કેટલા લીધા? તો 550. તો કે x બાર બરાબર a ની જગ્યાએ 550 પ્લસ fi ui કેટલું આવ્યું હતું? તો કે -12. ક્યાંથી આવ્યું? કોષ્ટકમાં જો અહીંયા આ -12 અને fi 50. તો કે -12 અને 50. h મતલબ કેટલાનો ગાળો છે બધેમાં જોવો જો. 500 થી 520, 20 થી 40, 40 થી 60, 60 થી 80 અને 80 થી 100. 20 20 નો ગાળો હોય એટલે h કેટલા થાય? 20. અહીંયા સુધી કમ્પ્લીટ માની લઉં. આટલું સમજાઈ ગયું સ્વીટહાર્ટ. તો કે ત્યાર પછીનું સ્ટેપ શું થાય? તો કે છેદ ઉડાડી સાદું આપી દેવાનું. આ 0 0 ગયા કમ્પ્લીટ. તો અહીંયા શું વધ્યા? 550 વત્તા ઓછા ઓછા અને 12 ગુણ્યા 2 એટલે 12 દુ 24. સમજાઈ ગયું. અને છેદમાં આ પાંચડો એમનું. અહીંયા સુધી કમ્પ્લીટ. આટલું સમજાઈ ગયું કે 550 વત્તા ઓછા ઓછા તો અહીંયા કઈ ઓછા 12 દુ 24 છેદમાં 5. હવે આ બેનો કરવાનો ભાગાકાર. તો કે 5 ચોક 20 ને 5 અઠા 40 એટલે 4.8. તો કે 550 ઓછા 4.8. તો કે 550 માંથી 4.8 જાય તો કેટલો વધે? કયો છે? તો કે 545.2. કમ્પ્લીટ. એમ ન સમજાય તો કરી નાખવાની બાદબાકી. એના માટે આપણી પાસે ઓલરેડી ઇન્ટરનેશનલ રીત છે કે આ 550 હોય તો અહીંયા 550 ઓછા 4.8 હોય ને તો પોઈન્ટ હંમેશા અહીંયા આવે. આમાં રકમમાં ના હોય તો છેડે હોય તો અહીંયા છેડે મૂકી દેવાનો પોઈન્ટ. પોઈન્ટ ની નીચે પોઈન્ટ દો. પોઈન્ટ આલી સાઈડ કેટલા? 8, આલી સાઈડ 4. અહીંયા લેવાના 0. અહીંયા 10 કો લીધો, અહીંયા 9, અહીંયા 5 પેલા 4. હવે 10 હોય તો 10 મીંડા કરવાના, એમાંથી 2 છેકવાના એટલે કેટલા આવે? 8 આવે. 10 માંથી 8 જાય 2, 9 માંથી 4 જાય તો 5, 4 એમનો 5 એમનો એટલે 545.2. અહીંયા સુધી કમ્પ્લીટ. આનાથી મસ્ત દાખલા ના હોય, આનાથી સિમ્પલ દાખલા હોય ન શકે. જ્યાં લગીન હું ધારું હોય ને ત્યાં હું મસ્ત દાખલા હે, સ્મૂથ દાખલા હે, ગણશો તો મસ્ત નહીં હોય ને તોય લાગશે. એની જવાબદારી આપી કમ્પ્લીટ. આ સમજાઈ ગયું. તો કે આપણે મધ્યકમાં એ વાળી એ એકવાર વચ્ચે થઈ રહ્યો, એકવાર છેડે થઈ રહ્યો. હવે ક્યાં ધારશું? તો કે વચ્ચે ધારી. હજી એકવાર આવે તો કે આમાં મધ્યક ઓલરેડી આપેલો છે. જો શું હે? તો કે મધ્યક ઓલરેડી આપેલો છે. તો કે ડાયરેક્ટ વર્ગ થાય. યાર તો કે વર્ગ 11 થી 13, 13 થી 15, 15 થી 17, 17 થી 19, 19 થી 21, 21 થી 23. એવી રીતના છે. તો અહીંયા લખવાનું વર્ગ 11 થી 13, 13 થી 15, 15 થી 17, 17 થી 19, 19 થી 21, 21 થી 23. અહીંયા સુધી કમ્પ્લીટ. અને 23 થી 25 છે તો આ 23 થી 25. ઓકે સ્વીટહાર્ટ. અહીંયા સુધી કમ્પ્લીટ મારી લઉં.
તો કે ત્યાર પછીનું શું હોય? તો કે ત્યાર પછી હોય એફઆઈ આવૃત્તિ. આવૃત્તિ ક્યાંથી કાઢવાની? તો કે આ જે આપેલી હોય ને એ જ લખવાની, કાઢવાની ન હોય, નીકળે નહીં. કે રકમમાં હોય કે 7, 6, 9, 13, F 5 ને 4, 7, 6, 9, 13, F 5 ને 4. હવે શું કરવાનું? તો કે આ બધાનો ટોટલ મારવાનો. 7 ને 6 13, 13 ને 13 26, 26 ને 9 કેટલો થાય? 35, 5 40, 44 વત્તા 1. આનો ટોટલ કેટલો આવ્યો એફઆઈ નો? કે 44 વત્તા 1. કમ્પ્લીટ. શું કર્યું? તો કે 7 ને 6 13, 13 ને 9, આ 13 ને 13 26 ને 9, 35 ને 5 40 ને 4 44, એફ વૈધો એટલે 44 વત્તા 1. પછી મધ્ય કિંમત એટલે એક્સાઈ. મધ્ય કિંમત ને શું કહેવાય? તો કે બે ની વચ્ચે આવતું હોય એને મધ્ય કિંમત કહેવાય. બે ની વચ્ચે શું આવે? તો કે 11 થી 13 ની વચ્ચે શું આવે? 12. હવે આમાં જોવાનું, 11 ને 2 13, 13 ને 2 15, 15 ને 2 17, 17 ને 2 19, 19 ને 2 23, 23 ને 2 25. બબે વધે તો આમાં બબે વધારતા જવાનું. 12 ને 2 14, 14 ને 2 16, 16 ને 2 18, 18 ને 2 20, 20 ને 2 22, 22 ને 2 14. અહીંયા સુધી કમ્પ્લીટ. હવે ત્રીજું શું હોય? તો કે આમાં જોવાનું, અધઃ ઉધ્વ, અધઃ અને ઉધ્વ સીમા. આ ઉધ્વ અને અધઃ, ઉધ્વ અને અધઃ સમાન છે એટલે યુઆઈ રાખશું. તો યુઆઈ માં કેમ થઈ ગયો સ્વીટી? તો શું કરવાનું? તો કે ગમે આપણે ધારી લેવાનું. એ ક્યાં ધારશે? તો 1 2 3 અહીંયા જ ધારી. એની સામે 0 ઉપર કેવા? -1 -2 ને -3. 1 2 ને 3. અહીંયા સુધી કમ્પ્લીટ. હવે ત્યાર પછી શું થાય? તો કે છેલ્લી કોલમ શું હોય? તો કે એફઆઈ યુઆઈ ની હોય. મધ્યકમાં છેલ્લી કોલમ એટલે યુઆઈ રાખ્યો તો યુઆઈ ની હોય, ડીઆઈ રાખ્યો તો ડીઆઈ ની હોય. એટલે તો તમને ખબર પડે ને. હવે એફઆઈ યુઆઈ એટલે આ એફઆઈ અને આ યુઆઈ બેનો કરવાનો ગુણાકાર. 7 તેરી 1. આ એફઆઈ 6 અને ગુણ્યા 2 એટલે 6 દુ 12. આ 9 ગુણ્યા ઓછા 1 એટલે 9 1 9 ને અહીંયા 0 તો અહીંયા 0. અહીંયા એફ એ અહીંયા 1 એફ 1 1. પછી 5 એ 2 છે 5 દુ 10. પછી 4 છે ને 3 છે 4 તેરી 12. અહીંયા સુધી કમ્પ્લીટ. હવે જો આમાંથી ઉડતા હોય તો ઉડાડી નખાય ડાયરેક્ટ. જો 12 ઉપર પ્લસ છે અને આ પ્લસ છે અને આ માઇનસ છે તો પ્લસ માઇનસ કેન્સલ. હવે જોઈ લેવાનું ઓછા વાળા કેટલા વધ્યા? તો કે 21 અને 9. 21 ને 9 કેટલા થાય? 30 ઓછા વધ્યા. વત્તા વાળા કેટલા છે? 10. તો કે 30 માંથી 10 જાય તો 20 ને મોટાની નિશાની. પણ આમાં બધીમાં જો આમાં f છે તો શું થાય? તો કે 20 વત્તા f થાય. કમ્પ્લીટ. અને આવા દાખલામાં મધ્યક આપેલો હોય એટલું ખાસ ધ્યાન રાખવાનું. કોષ્ટક સમજાઈ ગયું સ્વીટહાર્ટ? કોષ્ટક સમજાણું કેમ કર્યું? કે ત્યાર પછીનું શું હોય? તો કે મધ્યકનું સૂત્ર કેવી રીતના થાય? તો કે મધ્યકનું સૂત્ર શું થાય? તો આપણે ધારેલા મધ્યકની રીત કરીએ. તો કે x બાર બરાબર a વત્તા સિગ્મા fi હોય છેદમાં સિગ્મા fi ગુણ્યા h. h એટલે ગાળો. હવે જો આવા દાખલામાં મધ્યક 18 હતો, તમને ખબર હોય તો જો મધ્યક કેટલો છે? રકમમાં ઓલરેડી કેટલો આપેલો છે? 18 આપેલો છે. તો હવે મધ્યક હોય ત્યાં કેટલા કરી નાખવાના? 18. ખાસ ધ્યાન રાખો. એ કેટલો થયેલો હતો? તો કે કોષ્ટકમાં જોવાનું. એ આપણે ધૈર્યો છે 18. એની જગ્યાએ કેટલા કરવાના? 18 વત્તા FIUI કેટલું આવ્યું ઈ જોવાનું. તો કે FIUI આવ્યું હતું 20 વત્તા 1. પણ અહીંયા ઓછા હતા તો કે ઓછા 20 વત્તા 1. ઓછા 20 વત્તા 1. અને FI કેટલું હતું? તો કે FI જો આમાં જોવો ને તો તમને ખ્યાલ આવશે 44 વત્તા 1. કેટલું? 44 વત્તા 1. અને h એટલે ગાળો. કેનો ગાળો? તો કે કેટલો કેટલો વર્ગમાં ફેર છે? તો કે 2 2 2 2 11 માં 13 2 11 ને 2 13 13 ને 2 15 15 ને 2 17 17 ને 2 19 19 2 21 2 નો ગાળો હોય કે h કેટલા? 2. અહીંયા સુધી કમ્પ્લીટ. હવે સાદું રૂપ આપી દેવાનું. આ 18 પ્લસ છે, ઓલી કો જાય તો માઈનસ. તો કે 18 એની બાજુમાં આવ્યો ઓછા 18 બરાબર આ બગડા ના કરી લીધો તો 2 કૌંસમાં ઓછા 20 વત્તા 1 છેદમાં 44 વત્તા 1. આટલું કમ્પ્લીટ. 18 માંથી 18 જાય તો કેટલા વધે? તો કે 18 માંથી 18 જાય ને તો 0 વધે. આ બે ની બાદબાકી કેટલી? 0 બરાબર આ 2 કૌંસમાં ઓછા 20 વત્તા 1 છેદમાં 44 વત્તા 1. આ 44 વત્તા 1 જાય ભાગાકારમાંથી ગુણાકારમાં. 0 નો ગુણાકાર 44 વત્તા 1 હારે કરશું એટલે કેટલો થઈ જાય? 0 કૌંસમાં 44. અરે યાર અહીંયા નહીં હમાય. આ 44 વત્તા 1 જાય ભાગાકારમાંથી ગુણાકાર. અહીંયા બગડો હતો એમનો. હવે અહીંયા ત્યાં
કે આ 44 વત્તા f જાય ભાગાકારમાંથી ગુણાકારમાં, એટલે 0 કૌંસમાં 44 વત્તા f થાય બરાબર આ 2 કૌંસમાં -20 વત્તા f. માઈ લવ અહીંયા ખાસ ધ્યાન રાખશો, મસ્ત દાખલા છે, સ્મૂથ દાખલા છે, ન હોય તો બનાવી દો એની બેનને. તો કે ગમે એનો ગુણાકાર 0 હારે કેટલો થઈ જાય, તો કે 0 હારે 0 થઈ જાય, તો અહીંયા 0 બરાબર અહીંયા 2 ગુણ્યા -20 એટલે 20 નું 40 પ્લસ માઇનસ માઇનસ એટલે -40 પ્લસ 2 ગુણ્યા f એટલે કેટલા થાય 2. આ 40 માઇનસ ઓલી કોર જાય તો પ્લસ, તો કે 2 બરાબર 40, 2 નો ભાગાકાર કરી તો કેટલો થાય 20 નું 40, f બરાબર કેટલા 20. ખૂટતી આવૃત્તિ કેટલી થઈ ગઈ સ્વીટહાર્ટ, તો કે ખૂટતી આવૃત્તિ થઈ ગઈ 20. એક જ સેકન્ડ હો ભૈયા. તમે બધા આનાથી તો પરિચિત જ હશો. અને ખાસ ધ્યાન રાખીએ, ચેપ્ટર મસ્ત છે, સ્મૂથ છે, અઘરું નથી. એવું લાગશે તો આપણે લાઈવમાં આ ચેપ્ટર થી લડી લેવું, વારંવાર કરશું, તોડ મહેનત કરવાની છે. અને આ ચેપ્ટર બેઝિક વાળા માટે કે સ્ટાન્ડર્ડ વાળા માટે કોઈ પણ માટે કામનું જ છે. તમે 11-12 કોમર્સમાં જાઓ તો જોહે, સાયન્સમાં જાઓ તો જોહે, એટલે જોશે એટલે મહેનત કરવી જોઈએ, શીખવું જોઈએ, વારંવાર શીખવું જોઈએ. ના આવડે ને ત્યાં લગીને શીખવું જોઈએ, અને નહીં શીખો ને તો તમારો બાપનો ધોકો હાલશે. એ ધોકો હાલશે ને એનાથી એક વસ્તુ તમારી લાલ થાય ને તો તમે બે નહીં શકો. એટલે ખબર કે ઈ તોડવી તમારા બાપના હાથે તમારી તૂટે એના કરતા મહેનત કરો, તનતોડ મહેનત કરો. ઈ વ્યક્તિ તમારા હાટું, તમારા જેવા ને મારા જેવા હાટું ઈ વ્યક્તિઓ મહેનત કરતા હોય તો આપણે એવી મહાન વ્યક્તિ હાટું તો એટલીસ્ટ મહેનત કરી હતી. ખબર તમારી તૂટે નહીં, તમારું સારું રહીએ, તમે નિરાતે બેસી શકો ને એના હાટું પ્રેક્ટિસ કરો, એના માટે મહેનત કરો. બરાબર, નકર તોડશે ને તો વહમું કે ત્યાર પછીનો દાખલો હું હોય તો કે એક ઓલી શું કહેવાય, હોસ્પિટલમાં મહિલાઓના હૃદયના ધબકારા માપવામાં આવ્યા, 65 થી 68 હોય એવા કેટલી મહિલાઓ હતી, તો કે એવી હૃદયના ધબકારા 65 થી 68 હોય એવી કેટલી મહિલા 2 હતી, 68 થી 71 હોય એવી 4, 71 થી 74 હોય એવી 3, 74 થી 77 હોય એવી 8. તો પેલા હું હવે સૌથી પેલા હવે વર્ગમાં લખવાનું 65 થી 68, 68 થી 71, 71 થી 73, 71 થી 74 રહેશે, 71 થી 74, 74 થી 77, 77 થી 80 અને 80 થી 83, લગભગ અહીંયા સુધી છે કમ્પ્લીટ. અને 83 થી 86 કમ્પ્લીટ. આ થઈ ગયા વર્ગ. પછી બીજી કોલમ કેની હોય, તો કે બીજી કોલમ હોય આવૃત્તિની, એને કહેવાય એફઆઈ. એફઆઈ ક્યાં હોય, તો કે રકમમાં. આ એફઆઈ 2 4 3 8 7, 2 4 3 8 7, પછી કેટલા, તો કે 4 ને 2. હવે આ બધેનો શું કરી નાખવાનો, કે આ બધેનો મારી દેવાનો ટોટલ 4 ને 2 76, 9 ને 8 17, 17 ને 7 કેટલા થાય, તો કે 24 4 28 30. આ બધેનો ટોટલ કેટલો 30, જો કે ઓલરેડી રકમમાં આપેલો હોય. ત્રીજું શું હોય, તો કે મધ્ય કિંમત 61. મધ્ય કિંમત મતલબ શું, તો કે 65 અને 68 ની વચ્ચે શું આવે એમ ન સમજાય, તો કે 65 વત્તા 68 કરી લેવાના અને છેદમાં કરી લેવાના 2. 8 ને 5 13, 133 છેદમાં 2. તો કેટલા થાય, તો કે 2 6 12, 2 6 12 ને 0.5 એટલે 66.5. સમજાઈ ગયું સ્વીટહાર્ટ, કે આ બે નો ભાગાકાર કરશો એટલે 66.5 આવશે. તો મધ્ય કિંમત કેટલી 66.5. સમજાઈ ગયું સ્વીટી હું કર્યું, ઓકે. આ હવે જો 65 ને 3 68 ને 3 71 ને 3 74 ને 3 77 ને 3 80 ને 3 83, મતલબ 3 3 વધે તો આમાંય 3 3 વધે. 66 ને 3 69, 69 ને 3 72, 72 ને 3 75, 75 ને 3 78, 78 ને 3 81, 81 ને 3 84. અહીંયા સુધી કમ્પ્લીટ મારી લો. સમજાઈ ગયું? એમ ન સમજાય. આની ધારો કે તમારે ટેસ્ટ કરવી હોય તો 71 વત્તા 74 કરી લેવાનું, 71 વત્તા 74 છેદમાં કરી નાખવાના 2. તો કેટલા થાય 145 ભાગ્યા 2. તો 2 સત્તા 14, 2 સત્તા 14 ને 0.5 એટલે 77 પોઈન્ટ. ક્યાં ગયો યાર, બોલો કઈક પ્રોબ્લેમ થયો. બોલ 2 સત્તા 14, 71 74 4 ને 5 7 ને 7 14, 2 સત્તા 14, અરે યાર 72.5 આવે ને ભાગ 72.5, સોરી મારી બોલો
કમ્પ્લીટ સમજાઈ ગયું સ્વીટ? ધારો કે 80 થી 83 ની કરવી હોય તો 80 અને 83 નો સરવાળો કરી નાખવાનો, છેદમાં મૂકી દેવાના 2, તો કેટલા થાય? તો કે 163 ભાગ્યા 2, 2 અઠા 2 એકુ ને 0.5 એટલે 81.5. સમજાઈ ગયું સ્વીટ? કે મધ્ય કિંમત મતલબ હું તો કે બંને સંખ્યાઓની વચ્ચે આવતી સંખ્યા. તો કે 65 થી 68 માં વચ્ચે શું આવે? તો કે 66.5. 68 થી 71 માં વચ્ચે શું આવે? તો કે 69.5. 71 થી 74 માં 72.5. સમજાઈ ગયું? ત્યાર પછીનું શું હોય? તો કે અધસીમા અને ઉર્ધ્વસીમા ચેક કરી લેવાની. સામે સામે હરકી હોય ઓલે ઉપર નીચે 68 71 74 74 તો યુઆઈ હંમેશા હલવું પડે ધારેલા મધ્ય કરી. જો ચોખવટ ન કરેલી હોય તો જ આમ કરવાનું, નહીતર જે બીજી રીત સૂચના આપેલી હોય તો એમાં ચડી ના બેસજો. ઓકે, ત્યાર પછી શું થાય? તો કે વચ્ચે આપણે ધારી લઈ અહીંયા a ની સામે 0, ઉપર શું કરવાનું? -1 -2 ને -3, નીચે 1 2 ને અહીંયા સુધી કમ્પ્લીટ માં લો. હવે છેલ્લી કોલમ શું હોય? તો કે છેલ્લી કોલમ હોય fi અને ui, મતલબ fi અને ui નો કરવાનો ગુણાકાર. તો કે fi માં અહીંયાથી લેવાના 2 અને ui માં અહીંયાથી લેવાનો -3, એટલે 2 અને -3 નો શું થાય? તો કે ગુણાકાર થાય. તો કે 2 ગુણ્યા 3 તો 2 તેરી 6, પણ એક જગ્યાએ એટલે ઓછા. 4 ગુણ્યા 2 એટલે 4 દુ -8. પછી અહીંયા 3 ગુણ્યા -1 એટલે -3 ને અહીંયા 0. પછી અહીંયા 7 ગુણ્યા 1 એટલે 7 એકુ 7. પછી 4 ગુણ્યા 2 એટલે 4 દુ 8 અને 2 ગુણ્યા 3 એટલે 2 તેરી 6. અહીંયા સુધી કમ્પ્લીટ માં લઉં. આટલું સમજાઈ ગયું કે આ 6 8 3 7 8 6 કેમ આવ્યા? તો કે fi અને ui છે, તો fi અને ui ની પકડી લેવાની. હવે fi અને ui બાજુ બાજુમાં એટલે ડોટ પ્રોડક્ટ ડોટ ગુણાકાર થાય. તો કે આનો અને આનો પર નાખવાનો ગુણાકાર. તો કે 2 તેરી 6 ઓછા 4 દુ 8 ઓછા 3 એકુ 3 ઓછા. સમજાઈ ગયું સ્વીટ? કાંઈ નથી માયલો. મસ્ત દાખલા છે, સ્મૂથ દાખલા છે. ન હોય તો બનાવો એની બેન પ્રેક્ટિસ થી. વારંવાર પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ નહીં કરો ને તો તમારો બાપ પ્રેક્ટિસ કરશે ક્રિકેટની, પણ એમાં બોલ નહીં હોય. કમ્પ્લીટ. હવે આ માઇનસ વાળા 3 છે અને પ્લસ વાળા 3. હવે જો માઇનસ વાળામાં આ 6 પ્લસ છે અને આ માઇનસ છે. તો કે માઇનસ પ્લસ માં 6 એક પ્લસ છે ને એક માઇનસ. તો આ 6 પ્લસ અને આ માઇનસ ગયા. 8 પ્લસ છે, આ માઇનસ છે. તો કે 8 પ્લસ ને માઇનસ ગયા. હવે હું વધ્યું 7 ઓછા 3. 7 માં 3 જાય તો 4 ને મોટાની નિશાન. સિમ્પલ. આનાથી સ્મૂથ લગભગ કઈ હોય નહીં. હવે શું કરવાનું? તો કે મધ્યકનું સૂત્ર મૂકી દો એટલે થઈ ગયો દાખલો. તો કે મધ્યકનું સૂત્ર આપણે ઓલરેડી આવડે. x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. ઓકે માઈ લો, સમજાઈ ગયું સ્વીટ? આમાં કાંઈ ન. હવે a ની જગ્યાએ આપણે જે ધાર્યું એ મૂકી દેવાનું. તો કે a ની જગ્યાએ આપણે શું ધાર્યું? તો કે 75.5. તો અહીંયા a ની જગ્યાએ કેટલા? 75.5 પ્લસ fi ui કેટલું આવ્યું હતું? e મૂકી દેવાનું. fi કેટલું આવ્યું હતું? e મૂકી દેવાનું. fi ui આવ્યું છે સ્વીટ 4 અને આ કેટલું આવ્યું છે? fi 30. અહીંયા લખ્યા 4, અહીંયા લખ્યા 30 ગુણ્યા h એટલે ગાળો. ગાળો કેટલા કેટલાનો છે જોયો? 65 ને 3 68 ને 3 71 ને 3 74 ને 3 3 ટન નો ગાળો છે. એટલે h ની જગ્યાએ કેટલા? ઓકે માય લવ, અહીંયા સુધી કમ્પ્લીટ. સમજાઈ ગયું સ્વીટ? હવે જો સાદું રૂપ આપી દો, મતલબ દાખલો ક્લિયર. દાખલો ક્લિયર ન થયો હોય તો તમારામાં કઈ પ્રોબ્લેમ હોઈ શકે. કમ્પ્લીટ. આ 75.5 એમનો વત્તા આ 2 ના છેદ ઉડે 3 10 30. કેટલા આવ્યા? 4 ના છેદમાં 10. તો કે 75.5 એમનો વત્તા 4 ભાગ્યા 10 કરો એટલે કેટલું આવે? 0.4. 75.5 વત્તા 0.4 એટલે 75.5 ને 4 9. સિમ્પલ. આનાથી સિમ્પલ કઈ હોઈ શકે? કયો જોઈએ મને? મસ્ત દાખલા, સ્મૂથ દાખલા. ખાલી એક કોષ્ટક બનાવતા શીખવાનું. કોષ્ટક બનાવતા આવડી ગયું મતલબ તમે આમાં મધ્યકના દાખલામાં જીતી ગયા. જો કે આખા આંકડા શાસ્ત્રમાં જીતી ગયા. અને મધ્યક થોડોક જ બાપા મારી કરે ને એવો દાખલો છે. બાકી મધ્યસ્થ ને બહુલક ને તો સ્મૂથ, એટલા સ્મૂથ કે જી તમે સમજો ને, બહુ સ્મૂથ છે. કમ્પ્લીટ. એક મધ્યકમાં થોડો ઘણો પ્રોબ્લેમ રહે તો રહે, બાકી ક્યાંય પ્રોબ્લેમ રહેશે નહીં. અને મધ્યકમાં પ્રોબ્લેમ રહે એવું કાંઈ મને લાગતું નથી. લાગતું હોય ને તો તમારામાં પ્રેક્ટિસની કમી છે. સમજાઈ ગયું? અને આ રમત જ પ્રેક્ટિસની છે. 1 વાર કરો, 5 વાર, 15 વાર, 50 વાર સ્મૂથ થતું જાય. જેમ પ્રેક્ટિસ કરશો ને એમ સ્મૂથ થાય.
એક વારે મેળ ના આવે તો 2 વાર કરો, 2 વારે ના મેળ આવે તો 5 વાર, 15 વાર. અને ખાસ ધ્યાન રાખી, તમે પ્રેક્ટિસ નહીં કરો તો તમારો બાપ તમારામાં પ્રેક્ટિસ કરશે. કમ્પ્લીટ. એના હાથમાં ધોકો હોય છે અને બોલ રૂપે તો શું હોય છે એ તમે સમજો ને, કે તમારા બાપને પ્રેક્ટિસ ન કરવી પડે એના માટે તમે પ્રેક્ટિસ કરો. અને ઈ પ્રેક્ટિસ કરશે ને તો તમે પ્રેક્ટિસ કરવા માટે બેહીએ નહીં શકો. અને ખાસ સિરિયસ કહું તો ઈ વ્યક્તિ હાટું કે જે વ્યક્તિ 40-50 ડિગ્રીમાં ગણાવતો હોય ને એના હાટું યાર કેવું ન પડવું જોઈએ કે દાખલો હાથમાં લીધો કે કાયમ આપણે 5 કે 10 દાખલા હાથમાં લીધા ને એ ક્લિયર થાય ને તો જ મૂકવું જોઈએ. કે આપણામાં તો માઈ ગયું ના થાય તો કે નોકરી જશે, ધંધો જશે, એ બધું ગયું એની ઈ કાંઈ નહીં. પણ એક વ્યક્તિ જે મારા હાટું ગહાવે ને એ વ્યક્તિ હાટું હું રોજની 2 કલાક કે 3 કલાક ગહાવી શકું અને ગહાવી જોઈએ જ. ઈ સમજીને આપણે પ્રેક્ટિસ કરશું, મહેનત કરશું. તનતોડ મહેનત કરવાની એ કોના હાટું? તો કે આપણે તનતોડ મહેનત કરશું આપણા બાપ માટે. ખાસ ધ્યાન રાખીએ, પ્રેક્ટિસ કરીએ, વારંવાર કરીએ, સ્મૂથ બનાવી દે, મજા આવી જાય એવું મેચ છે. અને 10માનું મેચ સાવ લડું પંજુ જેવું છે લ્યો ને. અને અહીંયા સુધી રહ્યો ને તો તમારાથી વિશેષ મારા માટે કોઈ ના હોય. એટલે આઈ લવ યુ અને બીજું કઈ નથી, નીકળી પડો.